આપણે આજે વિશ્વ યોગ દિવસે 7મા વિશ્વ યોગ દિવસે પોઝિટિવ જિંદગી જે એક સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ છે એ સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ તરફથી વિશ્વ યોગ દિવસે કરીએ યોગ અને રહીએ સ્વસ્થ, કરો યોગ રહો સ્વસ્થ એ જે હેલ્થ ઇન 20 મિનિટ્સનું મિશન જે આપણે શરૂ કર્યું હતું, લગભગ 35 દિવસ થયા એ મિશનને, જે મિશનનું આજે એક જબરજસ્ત તમારા સપોર્ટથી આપણે એક યોગનું એક અલગ લેવલ, નેક્સ્ટ લેવલ લઈ જવા માંગીએ છીએ, જેમાં આજે આપણે સાથે મળીને વોર્મઅપ, બેઝિક વોર્મઅપ બોડીમાં કેવી રીતે કરાય, એક બીજી વસ્તુ આપણે પેટના 5 આસન કેવી રીતે કરાય, સેમ લેવલે ત્રીજી વસ્તુ કમરના 5 આસન કેવી રીતે કરાય, ચોથી વસ્તુ આપણે ઇમ્યુનિટી બૂસ્ટર પ્રાણાને કેવી રીતે કંટ્રોલ કરીને પ્રાણાયામ 5 મેજિકલ પ્રાણાયામ જે ઇમ્યુનિટી બૂસ્ટ કરે એ કેવી રીતે કરાય, અને પાંચમી વસ્તુ કે આપણે મેડિટેશન શવાસનમાં કેવી રીતે આપણું રૂટીન કરાય. એ આખું એક કમ્પ્લીટ પેકેજ આજે આપણે કરવા જઈ રહ્યા છે, જેથી આપણે આપણી બોડીની જે પણ ઉંમર હોય એ ઇટ્સ જસ્ટ એ નંબર, એના માટે એ ટૂલ, આપણા બોડીના એ ટૂલથી આપણે આપણી આખી સર્વિસ લાઈફ એકદમ હેલ્ધી અને સ્વસ્થ રીતે જીવી શકીએ. તો વન્સ અગેન હું પોઝિટિવ જિંદગીના પ્લેટફોર્મ પરથી હું મૌલિક ચોકસી આપ સર્વેનું વિશ્વ યોગ દિવસે સ્વાગત કરું છું કે હવે આપણે વોર્મઅપ સ્ટાર્ટ કરીશું. વોર્મઅપ બેઝિક એક્સરસાઇઝ. વોર્મઅપ માટે એવું કહેવાય છે આપણે બધા પોતપોતાની જગ્યાએ જે રીતે શક્ય હોય એ પ્રમાણે ઊભા થઈ જઈશું, બેઝિક વોર્મઅપ કરીશું. વોર્મઅપ માટે એવું કહેવાય છે કે એટલીસ્ટ 3 મિનિટથી 5 મિનિટ વોર્મઅપ કરવું જોઈએ. વોર્મઅપ કરવાથી એટલું વોર્મઅપ થવું જોઈએ કે ખાલી નોર્મલ પરસેવો આવે, અને એના માટે આપણે બેઝિક બોડીને ફ્લેક્સિબિલિટી મળે, આપણે આપણા કામ ઇઝીલી કરી શકીએ. એટલે પહેલા જમણો પગ ઉપર લાવીશું, આરામથી એને 3 ટાઈમ્સ ક્લોકવાઇઝ ફેરવીશું, 3 ટાઈમ્સ slowly and gradually anti-clockwise. Very good, very nice. 3 times up, down, up, down, up, down, left, right, left, right, and 3 times kick મારીશું. Very good. Same level left leg લઈશું, લેફ્ટ લેગ ને આરામથી 3 ટાઈમ્સ ક્લોકવાઇઝ, સ્લોલી ને ગ્રેજ્યુઅલી ચહેરા ઉપર સ્માઈલ સાથે કરતા જઈશું. 3 ટાઈમ્સ એન્ટી ક્લોકવાઇઝ. વેરી ગુડ, સુપર, એક્સેલન્ટ. ઉપર નીચે, અપ ડાઉન 3 ટાઈમ્સ, લેફ્ટ રાઈટ, લેફ્ટ રાઈટ, એન્ડ 3 ટાઈમ્સ કિક. 1 2 3. વેરી ગુડ. આપણે પગને થોડી ફ્લેક્સિબિલિટી આપી દીધી. હવે બંને હાથથી બંને પગ ઉપર ઢીંચણ પાસે, બંને ઢીંચણ એકબીજાને અડે એ રીતે રાખીશું, અને સ્લોલી 3 ટાઈમ્સ ક્લોકવાઇઝ, આરામથી, સુપર, અને 3 ટાઈમ્સ એન્ટી ક્લોકવાઇઝ. વેરી ગુડ, સુપર. હવે નોર્મલ પોઝિશનમાં આવી જઈશું અને કમર માટે ટ્વિસ્ટિંગ કરીશું. ક્લોકવાઇઝ, સાઇડ રેલ્સ. વેરી ગુડ. 3 ટાઈમ્સ એન્ટી ક્લોકવાઇઝ. સુપર. વાહ, એક્સેલન્ટ. હવે દોરડા કૂદીશું, સ્કીપિંગ કરીશું. દોરડા હાથમાં એ રીતે પોઝ લઈશું અને 3 ટાઈમ્સ 1 2 3, અને રિવર્સ સાઈડ 1 2 3, આરામથી. હવે આપણે ચેસ્ટને આગળ લઈને બેકને સપોર્ટ આપીશું, એટલે બંને હાથ સામે, છાતીની સામે, અને ચેસ્ટ ખોલીશું, હાથને પાછળ ખેંચતા 3 ટાઈમ્સ. વેરી ગુડ.
હવે આપણે રૂટીનમાં આ જે બંને પગ છે એ બંને પગને થોડા પહોળા કરી કાઢીશું 2 થી 4 ફૂટ કન્વીનિયન્સી પ્રમાણે. જમણો હાથ ડાબા પગ ઉપર, ડાબો હાથ જમણા પગ પર 3 ટાઈમ્સ. વેરી ગુડ, સુપર. સેમ મુદ્રામાં, સેમ પોઝમાં બોડીને નીચે બેસાડીશું. આમ 1 2 નમસ્કાર મુદ્રા કરતા કરતા. વેરી ગુડ. અને એકવાર ખાલી થોડું ફાસ્ટ વોકિંગ કરી કાઢીશું આરામથી. હવે આપણે રૂટીનમાં આપણી જગ્યા ઉપર આરામથી બેસી જઈશું. આ આપણે બેઝિક બોડી વોર્મઅપ કર્યું ઊભા ઊભા. હવે આપણે બોડી વોર્મઅપ બેઠા બેઠા કરીશું. બેઠા બેઠા બોડી વોર્મઅપ માટે આપણે બંને હાથથી વાળને એટલે આપણા વાળના ભાગને સપોર્ટ આપીને નકલ ટેપિંગ કરીશું. આમ વાળ ઓળતા હોય એ રીતે. અને ઘણીવાર આપણે બાર્બર શોપમાં જઈએ છીએ તો બાર્બર શોપમાં જેમ નકલ ટેપિંગ કરે આમ ગ્રેજ્યુઅલી 10 આંગળીઓથી ટેપિંગ કરીશું. બેક સાઈડ ટેપિંગ કરીશું પાછળના ભાગમાં. વેરી નાઇસ. સ્લોલી ને ગ્રેજ્યુઅલી ચહેરા ઉપર સ્માઇલ સાથે, સ્પાઇન ઇરેક્ટ, શોલ્ડર લૂઝ. હવે આપણા કપાળ લલાટ ઉપર 3 ટાઈમ્સ મસાજ કરીશું. આઈબ્રો, બંને આંખની આઈબ્રોને 3 ટાઈમ્સ સ્ટ્રેટ કરીશું. બંને આંગળીઓથી આંખોના કુંડાળા, આંખોની આજુબાજુ મસાજ કરીશું 3 ટાઈમ્સ. બંને આંગળીઓથી નાકની બંને સાઇડ્સને. વેરી ગુડ. અને જો લાઈન ને મસાજ કરીશું. ગળાને મસાજ કરીશું. ગળામાં બેક સાઈડને મસાજ કરીશું. બંને અંગૂઠાને પહેલી આંગળીથી કાનની બૂટને નીચે ખેંચીશું 3 ટાઈમ્સ. 3 ટાઈમ્સ ઉપર 1 2 3. 3 ટાઈમ્સ સેન્ટરમાં 1 2 3. અને હાથથી પકડીને 3 ટાઈમ્સ ક્લોકવાઇઝ, 3 ટાઈમ્સ એન્ટી ક્લોકવાઇઝ. અને સુપર બ્રેઇન યોગા કહે છે. ફોરેનમાં આને સુપર બ્રેઇન યોગા કહેવાય છે કારણ કે નાક એટલે કાનને પકડવાથી આપણા બધી જ મસ્તિષ્કની બધી જ નસ નાડીઓ એક્ટિવેટ થઈ જાય. હવે આપણે બંને શોલ્ડર ફેસ સામો રાખીશું. બંને શોલ્ડરને ઊંચા કરીશું ક્લોકવાઇઝ 3 ટાઈમ્સ. આરામથી સ્લોલી ને ગ્રેજ્યુઅલી 1 2 3. અને આ રિવર્સ લાઈશું. વેરી નાઇસ. બંને હાથને શોલ્ડર ઉપર મૂકીશું અને 3 ટાઈમ્સ ક્લોકવાઇઝ 1 2 3 1 2 3. આ કોઈ પણ ફેસ ઉપર માણસ, આપણે હ્યુમન બીઈંગ છે, ક્યારે પણ આપણને ટેન્શન થાય તો બે જ જગ્યાએ રિફ્લેક્શન આવે. એક ફેસ ઉપર આવે અને બધો જ વજન શોલ્ડર ઉપર આવે એટલે સ્ટ્રેસ શોલ્ડર ઉપર હોય. એટલે જ્યારે પણ આપણે આ શોલ્ડરના મેં જે 2 પ્રાણાયામ બતાવ્યા કે 2 મુદ્રા બતાવી, એ મુદ્રા કરીએ ને એટલે સ્ટ્રેસ તરત એલિમિનેટ થઈ જાય છે. છેલ્લે આપણે આજે મેડિટેશનમાં હું એક મુદ્રા બતાડીશ. એ આખું પેકેજથી બધું સ્ટ્રેસ તરત રિલીઝ થઈ જશે. એ આપણે છેલ્લે લઈશું. આ આપણું બેઝિક વોર્મઅપ થયું. અને પછી આખી બોડીને મસાજ કરી કાઢીશું. પગને, હાથને, બેક સાઈડ, કમરને. વેરી ગુડ. ધીસ ઇઝ અવર બેઝિક વોર્મઅપ. આ બેઝિક વોર્મઅપ કર્યાથી આપણી બોડી એકદમ, એનું બ્લડ સર્ક્યુલેશન ઓકે થઈ જાય છે. બોડીમાં એનર્જી આવી જાય છે. કોઈ પણ જગ્યાએ નાના મોટા પ્રોબ્લેમ હોય, ક્લોટિંગ હોય, બ્લડ સર્ક્યુલેશન ઓછું હોય તો એ ઇઝી ગોઈંગ થઈ જાય છે. એટલે આપણને આપણી બોડી આપણી સર્વિસ લાઈફ પૂરતી બેસ્ટ સપોર્ટ કરે છે. હવે આપણે આ બેઝિક વોર્મઅપ પતી ગયા પછી આપણે હવે પેટને લગતા 5 પ્રાણાયામ કરીશું. પેટને લગતા 5 પ્રાણાયામ. તો હવે પેટને લગતા 5 પ્રાણાયામમાં પહેલા પ્રાણાયામ માટે આજે થોડીક એક્સરસાઇઝ તમને વર્લ્ડ યોગ ડે ના દિવસે કરાવીશું. એટલે ફરીથી એકવાર ઊભા થઈ જઈશું. સ્ક્વોટ કરીશું. સ્ક્વોટ માટે બંને પગ એકબીજાની 8 ઇંચથી 1 ફૂટના ડિસ્ટન્સે, 1.25 ફૂટના ડિસ્ટન્સે પોતાની કન્વીનિયન્સ પ્રમાણે. અને બંને હાથ સામે અને
એ બંને હાથથી હવે આપણે પાછળ ચેર આસનની જેમ ધીરે રહીને બેસીશું. યસ, વેરી ગુડ. ફરીથી 5 સેકન્ડ એમાં હોલ્ડ કરીશું. ફરીથી નીચે બેસીશું. 5 સેકન્ડ હોલ્ડ કરીશું. ફરીથી નીચે બેસીશું. 5 સેકન્ડ અને લાસ્ટ વન મોર ટાઈમ 5 સેકન્ડ બેસીશું છેલ્લા પોસ્ચરમાં અને આરામથી સ્લોલી ને ગ્રેજ્યુઅલી બેસી જઈશું. આ આપણે પેટ માટેનું સ્ક્વોટ કહેવાય. સ્ક્વોટમાં 12 થી 15 એક્સરસાઇઝ અલગ અલગ છે જેનાથી પેટની ચરબી ઓછી થાય. હવે આપણે પેટ માટેનું બીજું આસન લઈશું. જે બીજું આસન છે એ આપણે મેરુ વક્ર ગતિ કે એમાં બંને પગ ઓપન કરી કાઢીશું 2 ફૂટથી 4 ફૂટના ડિસ્ટન્સ સુધી. જમણો હાથ એ ડાબા પગને અડે, ડાબો હાથ પાછળ જશે અને ફેસ પાછળની સાઈડ જોશે. યસ, 3 ટાઈમ્સ જમણા પગને ટચ કરીશું, 3 ટાઈમ્સ ડાબા પગને સ્લોલી ને ગ્રેજ્યુઅલી જેટલું થાય એટલું આરામથી. 1 2 3 4 આરામથી. જે પીક પોસ્ચર છે એમાં 5 સેકન્ડ હોલ્ડ કરવાનો. વેરી ગુડ. એન્ડ લાસ્ટ રાઉન્ડ એન્ડ રિલેક્સ. આ પોસ્ચરમાં રિલેક્સ કરીશું. આ આપણે બીજું આસન પેટનું કરીએ, એને કહેવાય મેરુ વક્ર ગતિ. સાઈડની ચરબી ઓછી થાય પેટની. હવે આપણે ત્રીજું આસન કરીશું જે બધાને આવડે જ છે, જેનું નામ છે ચક્કી ચલાસન. ચક્કી ચલાસન એટલે બંને હાથને ઇન્ટરલોક કરીશું, સેમ પોઝિશનમાં બેસીશું, સ્પાઇન ઇરેક્ટ રાખીશું, ફેસ ઉપર સ્માઇલ અને શોલ્ડર લૂઝ. હવે જમણા હાથ આ બંને હાથને લોક કરીને જમણી સાઈડથી ઘંટી દળતા હોય એવી રીતે કરીશું. બેક સાઈડ જ્યારે આવીએ સેન્ટરમાં ત્યારે જેટલું શક્ય હોય એટલું પાછળ જતા જતા 3 ટાઈમ ક્લોકવાઇઝ. વેરી નાઇસ. 3 ટાઈમ્સ એન્ટી ક્લોકવાઇઝ. સુપર. પેટનો શેપ સુડોળ બને. આનાથી એક્સેસ ચરબી ઓછી થાય, આગળની ચરબી એલિમિનેટ થાય, ડૂંટીની નીચેના ભાગની. યસ, એન્ડ રિલેક્સ. આ આપણે ચક્કી ચલાસન કર્યું. પેટ માટે 3 એક્સરસાઇઝ કરી, સ્ક્વોટ, મેરુ વક્ર ગતિ અને ચક્કી ચલાસન. હવે પેટ માટે આપણે બીજી 2 એક્સરસાઇઝ કરીશું જેનું નામ છે, એમાં કમરના સપોર્ટથી સૂઈ જવાનું છે અને નૌકાસન કરીશું આપણે. નૌકાસન માટે બંને હાથ જમીનને અડે એવી રીતે, બોડી લૂઝ, કમરના સપોર્ટથી સૂઈ જઈશું. બંને પગને 30 ડિગ્રી જેટલા ઊંચા લઈશું, સાથે હોલ્ડ કરીશું અને બોડીનો આગળનો પોર્શન બંને પગ સાઈડ રહે એવી રીતે કરીશું. આ પોસ્ચરમાં 5 થી 10 સેકન્ડ હોલ્ડ કરીશું. વેરી ગુડ. એન્ડ રિલેક્સ. છેલ્લી વખત કરીશું નૌકાસન, બોટ પોસ્ચર. આનાથી પેટની આગળની ચરબી બહુ જ જલ્દી લેવલે એકદમ રિલીઝ થતી જાય છે અને આપણું પેટ એકદમ સુડોળ ને સરસ બને છે. હવે આપણે સાયકલિંગ કરીશું પેટનું 5મી એક્સરસાઇઝ માટે. જમણા પગથી 3 ટાઈમ્સ ક્લોકવાઇઝ, આરામથી, સ્લોલી ને ગ્રેજ્યુઅલી, બંને હાથ સેમ લેવલે, એન્ડ 3 ટાઈમ્સ એન્ટી ક્લોકવાઇઝ. વેરી ગુડ. રિલેક્સ. ડાબા પગથી 3 ટાઈમ્સ ક્લોકવાઇઝ. જ્યારે આપણો પગ ચેસ્ટ સાઈડ આવે ત્યારે ખાસ ફીલ કરવાનું છે, કારણ કે એ પોસ્ચર જ સૌથી મેઇન છે. અને બંને પગથી ક્લોકવાઇઝ 3 ટાઈમ્સ એન્ટી ક્લોકવાઇઝ. સ્લોલી ને ગ્રેજ્યુઅલી કરતા જઈશું. ચહેરા ઉપર સ્માઇલ રાખીશું એન્ડ રિલેક્સ. આમ આપણે અત્યારે પેટની 5 એક્સરસાઇઝ કરી. પહેલી સ્ક્વોટ, બીજી મેરુ વક્ર ગતિ, ત્રીજી કરીએ આપણે મેરુ વક્ર ગતિ, ત્રીજી ચક્કી ચલાસન, ચોથી બોટ આસન, નૌકાસન અને પાંચમી સાયકલિંગ. હવે આપણે કમરના 5 આસન કરીશું.
કમર માટે પણ આપણે મેઇનલી પહેલા પેટના એટલે કમરના સપોર્ટ ઉપર જ સૂઈ જવાનું છે. તો કમરના સપોર્ટ પર ફરીથી સૂઈ જઈશું. આરામથી ઉત્પાદાસન કરીશું. ઉત્પાદાસન માટે બંને પગ 60 ડિગ્રી સુધી ઉપર લાવીશું. બંને હાથ જમીનને સમાંતર. કમરના બેક પેઇન માટેનું બેસ્ટ આસન. શક્ય હોય એ પોસ્ચરમાં 3 થી 5 સેકન્ડ હોલ્ડ અને પછી 90 ડિગ્રી સુધી લવાતું હોય તો એવું કરીશું. જેટલું શક્ય હોય એટલું કરીશું. વધારે સ્ટ્રેસ આપીને કરવાની જરૂર નથી. કમરમાં કોઈને ડિસ્ક કે કોઈનું પણ ઓપરેશન થયું હોય એને કરવાની જરૂર નથી. યસ, લાસ્ટ ટાઈમ. ઉત્પાદાસન. ઉત્પાદાસન તમે બે રીતે કરી શકો. રાઈટ લેગ થી કરી શકો, લેફ્ટ લેગ થી કરી શકો અને બંને લેગ થી કરી શકો. આપણે અત્યારે બંને લેગ થી સાથે કરીએ છીએ. આ 1 મિનિટ કરવાનું છે રૂટીનમાં. કમરનો પ્રોબ્લેમ હોય એને 5 મિનિટના 5 આસન કમરના. આ ઉત્પાદાસન કહેવાય. વેરી ગુડ. હવે આપણે કરીશું કમર માટેનું બીજું આસન જેનું નામ છે પવન મુક્તાસન. પવન મુક્તાસન એવું આસન છે જેનાથી કમરને પણ બેનિફિટ થાય અને પેટને પણ બેનિફિટ થાય. એટલે એમાં આપણે જમણા પગને આવી રીતે વાળી દઈશું, લોક કરીશું અને આગળનો પોસ્ચર હોલ્ડ કરીને નાક પગને અડે ઢીચણને એ રીતે રાખીશું. આ પોસ્ચરમાં 5 સેકન્ડ હોલ્ડ કરીશું. વેરી ગુડ. સેમ લેવલે ડાબો પગ. આરામથી જેટલું શક્ય હોય એટલું ચહેરા પર સ્માઇલ સાથે કરીશું. થોડું પેઇન થાય તો એને ફીલ કરીશું પણ ચહેરા ઉપર સ્માઇલ જવાની દઈએ. અને બંને પગથી પવન મુક્તાસન. આ પોસ્ચરમાં જ્યારે આપણી ફ્લેક્સિબિલિટી આવે ને ત્યારે આપણે આવું બોડી મૂવ કરી શકીએ, મસાજ કરી શકીએ લેફ્ટ રાઈટ. રેગ્યુલર કરીએ ને 21 દિવસ પછી આવી ફ્લેક્સિબિલિટી આરામથી આવી જાય. હવે આપણે 3 આસન બે આસન કર્યા કમરના. પવન મુક્તાસન કર્યું અત્યારે ને એની પહેલા કર્યું ઉત્પાદાસન. હવે આપણે કરીશું મરકટ આસન. મરકટ આસન માટે બંને પગ આવી રીતે તળિયા જમીનને અડીને, બંને પગ ઊંચા, ઢીચણ ઊંચા. બંને હાથ શોલ્ડરના પેરેલલ ખોલી દઈશું. જમણી સાઈડ ના આવી રીતે ટ્વિસ્ટ કરીશું એટલે જમણા ઢીચણ ઉપર ડાબો ઢીચણ રહે, જમણા પગના તળિયા ઉપર ડાબા પગનું તળિયું રહે અને આપણે જમણી બાજુ મૂવ કર્યું છે એટલે ડાબી બાજુ જોઈશું અને એ ટ્વિસ્ટને ફીલ કરીશું. આ જે પોસ્ચરમાં જે ટ્વિસ્ટ થાય કમરનો આ પોસ્ચર એને ફીલ કરીશું. 3 સેકન્ડ રહીશું કારણ કે આ બહુ વખત આ રીતે આપણી બોડીની મૂવમેન્ટ ના હોય એટલે વધારે સ્ટ્રેસ નહીં આપીએ. વેરી ગુડ. નોર્મલ એન્ડ રિવર્સ. ડાબી સાઈડ મૂવ, જમણી સાઈડ ફેસ. સ્લોલી ને ગ્રેજ્યુઅલી ચહેરા ઉપર સ્માઈલ સાથે. એક્સેલન્ટ. સુપર. વન મોર ટાઈમ. મરકટ આસન કહેવાય એને. સેન્ટર. કમરના 3 આસન થયા. ઉત્પાદાસન, પવન મુક્તાસન, મરકટ આસન. હવે આપણે કમરના બાકીના 2 આસન માટે પેટના સપોર્ટથી સૂઈ જઈશું. જે આસન છે એનું નામ છે ભુજંગાસન. કોબ્રા પોઝ. કોબ્રા પોસ્ચર માટે પેટના સપોર્ટથી સૂઈ જઈશું. બંને હાથ બંને શોલ્ડરની પાસે, છાતી પાસે અને સ્લોલી ને ગ્રેજ્યુઅલી આગળનો પોર્શન આકાશને દેખાય એવી રીતે ફેસ ઉપર જોઈશું. ઉપર લઈ જઈશું. સ્લોલી ને ગ્રેજ્યુઅલી જેટલું શક્ય હોય એટલું કરીશું અને નીચે શ્વાસ છોડતા છોડતા દાઢી જમીનને અડે, ચીન ટચ ટુ ધ ફેસ ફ્લોર એ રીતે રાખીશું. વેરી ગુડ. વન મોર ટાઈમ. સુપર. એન્ડ રિલેક્સ. આ પોસ્ચરને બીજી રીતે જમણા હાથની ઉપર ડાબો હાથ મૂકી દેવાનો અને સેમ લેવલે કરી શકાય. ભુજંગાસન, કોબ્રા પોઝ. કમરના દુખાવા માટે બેસ્ટ આસન. 3 વખત કરવાનું, 1 મિનિટ મેક્સિમમ. વધારે જેને કમરનો દુખાવો હોય એ 5 મિનિટથી 7 મિનિટ કરી શકે.
અને આમાં એક નવું આસન, જેમ શવાસન બહુ બધાને ગમે એવી રીતે એક પ્રિય આસન છે જેને ક્રોકોડાઇલ પોઝ કહેવાય, મકરાસન, એ આવી રીતે થાય. આમાં રિલેક્સ બહુ મસ્ત રહેવાય. લેફ્ટ સાઈડ ફેસ રખાય, રાઈટ સાઈડ ફેસ રખાય. આ આપણે કર્યું ભુજંગાસન. હવે કમરનું પાંચમું અને છેલ્લું આસન, જેના માટે વજ્રાસનમાં બેસી જઈશું આરામથી. વજ્રાસનમાં હવે આપણે વજ્રાસન, એ બધાને ખ્યાલ છે, વજ્રાસન જ એક એવું આસન છે કે જે જમ્યા પછી તરત કરાય, 5 મિનિટ પછી કરાય, 15 મિનિટ સુધી કરાય. પેટને લગતા, પાચનને લગતા બધા જ પ્રોબ્લેમ વજ્રાસનમાં બેસવાથી દૂર થઈ જાય. એટલે 3 ટાઈમ્સ દિવસમાં કરી શકાય. જેને પેટનો અપચો રહેતો હોય, કબજિયાત રહેતી હોય, અને વજ્રાસનથી બોડી વજ્ર જેવી થાય, એટલે એનું નામ વજ્રાસન આપેલું છે. હવે આપણે કરીશું ચાઇલ્ડ પોઝ. ચાઇલ્ડ પોઝ, શશાંગાસન, જેનું નામ છે રેબિટ પોસ્ચર, શિશુઆસન. શિશુઆસન માટે વજ્રાસનમાં બેઠા પછી બંને હાથ ચેસ્ટની સામે, બંને અંગૂઠા, હાથના અંગૂઠા એકબીજાને ટચ થાય, અને શ્વાસ લેતા લેતા સ્લોલી બેક સાઈડ જઈશું નોર્મલ. કમર માટેનું આસન છે, એટલે કમરના પોસ્ચરને ઓલવેઝ કંઈક ને કંઈક એને ફીલિંગ આવે એ રીતનું ડિઝાઇન થયેલું હોય. હવે શ્વાસ છોડતા છોડતા ચેસ્ટ થાઈ સુધી આવશે અને માથું જમીનને અડશે. બંને હાથ શક્ય એટલા આગળ, થોડાક આગળ ખેંચવાના, સ્ટ્રેસ પુલ કરવાના, ખેંચવાના. યસ, માથામાં બ્લડ સર્ક્યુલેશન દેખાશે, એટલે થોડુંક એવું લાગશે આવું બ્લડ જતું ના હોય રૂટીનમાં. ફરીથી એકવાર કરીશું. આ શશાંગાસન, રેબિટ પોસ્ચર, ચાઇલ્ડ પોઝ, એ પેટ માટે, કમર માટે, મસ્તિષ્ક માટે, હૃદય માટે, બધાના માટે બેસ્ટ આસન છે. મલ્ટિપલ બેનિફિટ છે એના. યસ, વેરી ગુડ. એન્ડ રિલેક્સ. હવે આપણે સુખાસનમાં ફરીથી બેસી જઈશું. અત્યારે આપણે આપણા 5 મિનિટના ત્રીજા સેશનમાં કમરના 5 આસન કર્યા. એક ઉત્પાદાસન 60 ડિગ્રી સુધી બંને પગ અને 90 ડિગ્રી. બીજું આસન કર્યું આપણે પવન મુક્તાસન. ત્રીજું આસન કર્યું મર્કટાસન. ચોથું પેટના સપોર્ટથી ભુજંગાસન, અને પાંચમું શિશુઆસન. એટલે આ આખું પેકેજ 5 મિનિટ 7 મિનિટ પેટની નહીં, કમરની એક્સરસાઇઝ વધારે હોય ત્યારે કમર વખતે થોડુંક વધારે કરી શકાય. આ કમરના બેનિફિટના 5 આસન થયા. હવે આપણે આપણા મેજિકલ 5 પ્રાણાયામ, એટલે ઇમ્યુનિટી બૂસ્ટર, જે આપણે સ્ટાર્ટ કર્યું હતું કોવિડ વખતે. બ્રીથિંગનો મેક્સિમમ ઇસ્યુ થતો હતો, એટલે ઓક્સિજન જે 500 ml 600 ml મળે ને એમાં આપણે સર્વાઈવ થતા હતા, અને ભગવાને આટલો બધો ઓક્સિજન આપેલો છે. તો એ ઓક્સિજન બૂસ્ટર આપણા નેચરલ વેમાં પ્રાણાયામથી કેવી રીતે કરી શકાય. યોગનો મતલબ જ એવો છે કે શરીર, મન અને આત્માની વનનેસ કેવી રીતે લાવી શકીએ. એટલે એના માટેના 5 પ્રાણાયામમાં આપણે સૌથી પહેલું આસન નાડી શોધન પ્રાણાયામ કરીશું. નાડી શોધન પ્રાણાયામ માટે હાથોની પોઝિશન લઈશું, સુખાસનમાં બેસીશું, સ્પાઇન ઇરેક્ટ, ચહેરા ઉપર સ્માઇલ, શોલ્ડર લૂઝ. પહેલી અને બીજી આંગળી આજ્ઞા ચક્ર પાસે, જમણા હાથ પાસે, અંગૂઠો જમણી નાસિકા પાસે, ત્રીજી ને ચોથી આંગળી ડાબી નાસિકા પાસે. ડાબી નાસિકાથી આપણે શ્વાસ પહેલા બહાર કાઢીશું. ડાબી નાસિકાથી શ્વાસ અંદર લઈશું. કરતા જજો મારી સાથે. ડાબી નાસિકા લોક કરીશું અને સેમ જમણી નાસિકાથી શ્વાસ એને બહાર કાઢીશું. જે નાસિકાથી શ્વાસ બહાર કાઢીશું એ જ નાસિકાથી શ્વાસ અંદર લઈશું, એને લોક કરીશું. બીજી નાસિકાથી શ્વાસ બહાર કાઢીશું. આ નાડી શોધન પ્રાણાયામ છે. 9 રાઉન્ડ કરીશું. ધીરે ધીરે પોતાના રિધમમાં કરતા જઈશું. નાસિકા એટલે નાડી શોધન પ્રાણાયામ જ એક એવું પ્રાણાયામ છે જેને નાડી શોધન પ્રાણાયામ, સુખપૂર્વક પ્રાણાયામ અને અનુલોમ વિલોમ પ્રાણાયામ કહેવાય. 1,72,000 નસ નાડીઓ આપણા બોડીમાં છે. એમાંથી 72,000 નાડીનું એક મોટું ક્લસ્ટર હોય જેને સુષુમ્ના અને પિંગલા નાડી કહેવાય. એ બંનેને નાડી શોધન પ્રાણાયામથી એક્ટિવેટ કરી અને સુષુમ્ના નાડી એક્ટિવેટ થાય. આપણી જમણી નાસિકા એ સૂર્ય નાડી પ્રેઝન્ટ કરે, સૂર્યને પ્રેઝન્ટ કરે, અને ડાબી નાસિકા હોય એ ચંદ્ર નાડી પ્રેઝન્ટ કરે. એટલે
ચંદ્રની ગતિવિધિ ઉપર એ નાડીની મૂવમેન્ટ થાય. અને આપણે આ પ્રાણાયામ રેગ્યુલર 1 મિનિટ કરીએ તો આખી બોડીની બધી જ નસ નાડીઓ એક્ટિવેટ થાય, એટલે મસ્તિષ્ક લેવલે મેમરી બહુ શાર્પ થાય, કુલનેસ રહે, એંગર ઓછો થાય, કશું મળે નહીં પણ ગુસ્સો જાય, જેલસી જાય, એવું બહુ જ બધું જતું જાય. એ મોટામાં મોટો બેનિફિટ કહેવાય. આને નાડી શોધન પ્રાણાયામ કહેવાય. નાડી શોધન પ્રાણાયામ એવરેજ 1 મિનિટ મિનિમમ, મેક્સિમમ 5 મિનિટ કરી શકાય. હવે આપણે બીજું પ્રાણાયામ કરીશું. બીજું પ્રાણાયામને સન્મુખી ભ્રામરી કહેવાય. સન્મુખી ભ્રામરી માટે હાથની પોઝિશન લઈશું. બંને અંગૂઠા બંને કાનમાં, પહેલી આંગળી આંખો ઉપર, બીજી આંગળી બંને નાસિકા પર, ત્રીજી આંગળી હોઠની ઉપર અને ચોથી આંગળી હોઠની નીચે. શ્વાસ લેતા લેતા નાકથી શ્વાસ લઈશું. શ્વાસ લેતા લેતા શ્વાસ અંદર શરીરમાં ભરીશું, મોઢું બંધ રાખીશું અને બ્લેક બી હની સાઉન્ડ સાથે, હમિંગ સાઉન્ડ સાથે શ્વાસ બહાર કાઢીશું. 9 ટાઈમ્સ કરતા જઈશું પોતાના રિધમમાં. કન્ટિન્યુ. સન્મુખી ભ્રામરી થી સાઇનસ, માઇગ્રેન, માથાને લગતા કોઈ પણ દુખાવો અને જ્યારે પણ કોઈ ડિસિઝન મેકિંગ કશી વસ્તુ કરવી હોય તો મનને સંતુલિત રાખવા માટે, મનને બેલેન્સમાં રાખવા માટે, વનનેસ માટે સન્મુખી ભ્રામરી બેસ્ટ પ્રાણાયામ કહેવાય. અને તરત જ એનર્જી અને પીસ આપે માઇન્ડને, બોડીને. લાસ્ટ 2 રાઉન્ડ. એન્ડ રિલેક્સ. આંખો બંધ જ રાખીશું. હવે આપણે 5 મેજિકલ પ્રાણાયામના ઇમ્યુનિટી બૂસ્ટર પ્રાણાયામ માટે વજ્રાસનમાં બેસીશું. હવે ભસ્ત્રિકા પ્રાણાયામ કરીશું. ભસ્ત્રિકા પ્રાણાયામ માટે ઢીલી મુઠ્ઠી ખભા પાસે, ચહેરા ઉપર સ્માઈલ, નોર્મલ શ્વાસ અંદર અને બહાર, ફરીથી એક નોર્મલ શ્વાસ અંદર અને બહાર. ફોર્સફુલી બ્રીથ સાથે શ્વાસ લઈશું, ઇન્હેલ કરીશું અને એક્સહેલ કરીશું. 10 ટાઈમ્સ કાઉન્ટ કરીશું. એવા 3 કાઉન્ટ કરીશું. ઇન 1, ઇન 2, ઇન 3. કન્ટિન્યુ. લાસ્ટ 2 રાઉન્ડ. એન્ડ રિલેક્સ. ભસ્ત્રિકા પ્રાણાયામથી જ્યારે આપણે નોર્મલ બ્રીથ કરીએ છીએ તો એવું કહેવાય છે કે 500 ml આપણે શ્વાસ અંદર લઈએ છીએ. જ્યારે ભસ્ત્રિકા પ્રાણાયામ કરીએ છીએ ત્યારે 5000 ml થી 10000 ml આપણે શ્વાસ ઇન્ટેક થાય છે. અને જે લેવલે આપણે એક્સહેલ કરીએ, આપણે 360 ડિગ્રી આપણી રીબ કેજ, ફેફસાની કેપેસિટી પ્રમાણે 5000 ml થી 10000 ml શ્વાસ લઈ શકીએ સિંગલ સ્ટ્રોકમાં. એટલે એટલી બધી એનર્જી આવે કે તરત જ બ્લડ સર્ક્યુલેશન થી શ્વાસ અંદર આવ્યો, હૃદય ફંક્શન કરે, આર્ટરીઝ ફંક્શન કરે, એ બધું જ બ્લડ સર્ક્યુલેશન પૂરી મસ્તિષ્કથી લઈને બોડીના બોટમ સુધી બધી જ નાડીઓ એક્ટિવેટ થઈ જાય. એટલે તરત જ એનર્જી આવે, સખત ઓક્સિજન બોડીમાં ઇનપુટ થાય, એટલે એટલી બધી ફ્રેશનેસ આવે. એટલે આ પ્રાણાયામ, ભસ્ત્રિકા પ્રાણાયામ જ્યારે પણ કોવિડની સિચ્યુએશનમાં નોર્મલ સ્ટ્રેસ હોય ત્યારે કરી જ કાઢવાનું હોય. કોવિડ થયો હોય અને રેગ્યુલર ભસ્ત્રિકા કરતા હોઈએ તો મેક્સિમમ જલ્દી રિકવરી આવી શકે. ફરીથી એકવાર કરીશું ભસ્ત્રિકા પ્રાણાયામના બીજા રાઉન્ડ માટે. આંખોની પોઝિશન 10, ઇન 1, ઇન 2. એન્ડ રિલેક્સ. છેલ્લી વાર કરી કાઢીશું. હવે આ બેસી જઈશું. આ પ્રાણાયામ બેઝિકલી તમારું જ્યારે પણ કોઈ પરફોર્મન્સ હોય, એન્ઝાઇટી રિલીઝ, ચિંતાને મુક્ત કરવાનું પ્રાણાયામ છે, જેમાં 2 સેકન્ડમાં શ્વાસ લેવાનો,
ફેસને નોર્મલ પાછળ લઈ જવાનું અને 3 સેકન્ડમાં શ્વાસને આખું મોઢું ખોલીને બહાર કાઢવાનું. એ આપણે 5 ટાઈમ્સ કરીશું. એકચ્યુઅલી 9 વખત કરવાનું છે, પણ આજે આપણે 5 ટાઈમ્સ કરીશું. સો શ્વાસ અંદર, ઇન 1 2, બહાર 1 2 3, અંદર, ઇન 1 2, બહાર 1 2 3. 3 more time. એન્ઝાયટી રિલીઝ પ્રાણાયામ. છોકરાઓને આપણે બધાને જ્યારે પેપર હોય કે આપણું કોઈ પ્રેઝન્ટેશન હોય અને ટેન્શન થઈ જાય, આટલું બધું વાંચ્યું હોય, ત્યારે આ 30 સેકન્ડનું પ્રાણાયામ જબરજસ્ત તમને ઇમ્યુનિટી બૂસ્ટર કરે. કારણ કે તમે વાંચ્યું છે, પણ એ નર્વસનેસ જે બોડીની સિસ્ટમ છે, બાય ડિફોલ્ટ આપણો નેચર છે, એના હિસાબે એન્ઝાયટી ક્રિએટ થાય છે. એ એન્ઝાયટી આરામથી રિલીઝ કરવા માટે સૌથી ઉત્તમ પ્રાણાયામ એન્ઝાયટી રિલીઝ પ્રાણાયામ. અને લાસ્ટ આપણું પ્રાણાયામના પેકેજનું 5મું પેકેજ, 5મું છેલ્લું પ્રાણાયામ, હેપી બર્થડે પ્રાણાયામ. હેપી બર્થડે પ્રાણાયામમાં 4 કાઉન્ટમાં આપણે 4 સેકન્ડમાં શ્વાસ અંદર લઈશું, 2 સેકન્ડમાં સામે આપણે હેપી બર્થડે હોય ને સામે કેન્ડલ ગ્લો થતી હોય 15 થી 20, એને આપણે બે કાઉન્ટમાં બહાર કાઢીશું. તો એ 9 વખત કરીશું, થોડું સ્પીડી કરીશું. શ્વાસ અંદર, ઇન 1 2 3 4, બહાર 1 2. પોતાની રિધમમાં કરતા જઈશું. કન્ટિન્યુ. આંખો બંધ જ રાખીશું. ચહેરા ઉપર નોર્મલ સ્માઇલ એન્ડ રિલેક્સ. આંખો બંધ. 3 ટાઈમ્સ ઓમકાર કરીશું. આંખો બંધ રાખીને નોર્મલ શ્વાસ અંદર અને બહાર. ફરીથી એક નોર્મલ શ્વાસ અંદર અને બહાર. હવે આપણે મેડિટેશન, આ આપણું પ્રાણાયામનું 5 પ્રાણાયામનું પેકેજ પત્યું. હવે મેડિટેશન માટે આજે હું તમને એક મર્મ થેરાપી શીખવાડીશ. મર્મ થેરાપી એ એક એવી થેરાપી છે, એક્યુપ્રેશર, જે આપણી બોડીના પોઈન્ટ જે ભગવાને ડિઝાઇન કરી છે, એ બોડીના પોઈન્ટમાં 1008 કુલ પોઈન્ટ છે. કે જેમ BRTS હોય તો એનું આ એક ડેસ્ટિનેશન હોય, ત્યાંથી એને કલેક્શન આવે. એવી રીતે 1008 પોઈન્ટ છે. એમાંથી 108 મેઇન પોઈન્ટ છે અને એમાંથી સૌથી 7 મેઇન પોઈન્ટ છે. એ 7 મેઇન પોઈન્ટમાં આપણે એની ઉપર ફોકસ કરીશું. એ 1 જ મિનિટનું કામ છે, પણ શીખવાડતા કદાચ 3-4 મિનિટ 5 મિનિટ થશે. અને એ કરવાથી રેગ્યુલર આપણે 21 દિવસ કરીએ તો 2 કલાક જેટલી એનર્જી ડેવલપ થાય 1 મિનિટમાં. અને બીજો સૌથી મોટો પ્લસ પોઈન્ટ આનો એ છે કે આ ક્યાંય પણ બેસીને કરી શકાય, કોઈ પણ લેવલે. સૂતા એટલે બેડમાં બેસીને કરી શકાય, તમે ખુરશીમાં બેસીને કરી શકો. તો એના માટે આપણે પહેલા પોઈન્ટ માટે હાથની પોઝિશન લઈશું. બંને આંખ ને બંને કાનની વચ્ચે બંને હાથ રાખીશું, લમણા ઉપર રેબિટ પોઝ. અને આ આંખો બંધ રાખીશું. ના ખ્યાલ, જેને ખ્યાલ ના આવતો એ જોતા જશે. અને 5 સેકન્ડ હોલ્ડ કરીશું. પછી બીજા પોઈન્ટ માટે બંને હાથને બંને કાનને લોક કરીશું. બંને હાથ વડે નોર્મલ ને જેન્ટલ ટચ કરીશું. સેટ પર પ્રેશર નહીં આપીએ. ચહેરા ઉપર સ્માઇલ, સ્પાઇન ઇરેક્ટ. મર્મ થેરાપીના ત્રીજા પોઈન્ટ માટે જમણા હાથને પહેલી આંગળી ઇન્ડેક્સ ફિંગરને આજ્ઞા ચક્ર એટલે ચાંદલો કરીએ ત્યાં આગળ રાખીશું. બાકીના બધા જ પોસ્ચરમાં આપણો ડાબો હાથ કે જે હાથ ફ્રી હોય એને જ્ઞાન મુદ્રામાં, ચીન મુદ્રામાં રાખીશું. ચોથા પોસ્ચર માટે જમણા હાથની 4 આંગળીને છાતી, હૃદય ચક્ર, અનાહત ચક્ર, ચેસ્ટ એની ઉપર 7 ટાઈમ્સ નોક કરીશું. આપણે કોઈના ઘરમાં એન્ટ્રી કરતા હોય એને નોક કરતા હોય, જેન્ટલી અને સ્લોલી. ચહેરા પર સ્માઇલ સાથે 7 ટાઈમ્સ નોક. વેરી ગુડ. 5મા પોસ્ચર માટે જમણો હાથ નાભી ચક્ર ઉપર, સૂર્ય ચક્ર ઉપર, મણિપુર ચક્ર ઉપર રાખીશું અને 5 વખત નોર્મલ શ્વાસ લઈશું. નોર્મલ સ્માઇલ, બ્યુટીફુલ
સ્માઇલ સાથે નોર્મલ શ્વાસ લેતા લેતા 5 ટાઈમ લઈશું ને છોડીશું. 5 ટાઈમ્સ. એન્ડ રિલેક્સ. છઠ્ઠા પોસ્ચર માટે ફરીથી પહેલી આંગળી જમણા હાથની ઇન્ડેક્સ ફિંગર આજ્ઞા ચક્ર ઉપર, અને સાતમા અને છેલ્લા પોસ્ચર માટે જમણા હાથની 4 આંગળીઓ અંગૂઠાને અડે અને સમાન વાયુ મુદ્રા કહેવાય. જ્યારે વાયુ વધી જાય ત્યારે આ મુદ્રામાં 5 મિનિટ બેસીએ તો વાયુ બેલેન્સ થઈ જાય બોડીમાં. એ મુદ્રાને આપણે ફેસ ઉપર એટલે માથા ઉપર જે ચોટી હોય એ ભાગમાં જેન્ટલ ટચ કરીશું. ત્યાં આપણું સહસ્ત્ર ચક્ર હોય જે કંટ્રોલિંગ કરતું હોય આખી બોડીને. આંખો બંધ જ રાખીશું. એક નોર્મલ શ્વાસ અંદર અને બહાર. ફરીથી એક નોર્મલ શ્વાસ અંદર અને બહાર. એક ઊંડો શ્વાસ અંદર અને બહાર. ફરીથી ઊંડો શ્વાસ અંદર અને બહાર. આપણી પોઝિશનમાં બેસીશું. હવે હું જે કહું એ પ્રમાણે આપણે બોડીને ફોકસ કરીશું, શ્વાસની ઉપર ધ્યાન રાખીશું. હવે આપણે આપણું ધ્યાન, જેને સૂઈ જવું હોય એ સૂતા સૂતા કરી શકશે. આપણી પાસે 2 થી 3 મિનિટ છે. 2-3 મિનિટ પછી આ ઓટો મોડમાં ક્લોઝ થશે એટલે પોતાની રીતે ફરીથી આપણે જોઈન નહીં થઈએ અને રિલેક્સેશનમાં રહીશું. શવાસનમાં બેસવું હોય શવાસનમાં જેને સૂઈ જવું હોય સૂઈ જાય. પોતાનું ધ્યાન જમણા પગના અંગૂઠા ઉપર લઈ જઈશું. જમણા પગનો અંગૂઠો હવે રિલેક્સ થઈ રહ્યો છે. આપણું ધ્યાન જમણા પગના અંગૂઠાથી લઈને થાઈ વાળા ભાગ પર, ઢીંચણ વાળા ભાગ પર લઈ લઈશું. જમણા પગ આખો ધીરે ધીરે રિલેક્સ થઈ રહ્યો છે. સેમ લેવલે આપણું ધ્યાન શ્વાસની ગતિને મહેસૂસ કરતા જઈશું. શ્વાસને એકદમ ફીલ કરીશું, કઈ જગ્યાએથી આવે છે, શું ટેમ્પરેચર છે અને કેવી રીતે જાય છે. ચહેરા ઉપર સ્માઈલ રાખીશું. ડાબા પગના અંગૂઠા ઉપર ધ્યાન આપીશું. ડાબા પગનો અંગૂઠો, આંગળીઓ, તળિયું, કેફ, ઢીંચણ અને સાથળ થાય રિલેક્સ થઈ રહ્યું છે. આમ આપણા બંને પગ ધીરે ધીરે રિલેક્સ થઈ રહ્યા છે. આપણું ધ્યાન હવે આપણે આપણા નિતંબ પ્રદેશના ભાગ પર આપીશું. ત્યાં જે આપણું મૂલાધાર ચક્ર છે, સ્વાધિષ્ઠાન ચક્ર છે, એ એરિયા ફ્રન્ટ અને બેક બંને એરિયા ધીરે ધીરે રિલેક્સ થઈ રહ્યા છે. અંદર આવતો શ્વાસ આપણને એનર્જી આપે છે, શક્તિ આપે છે. બહાર નીકળતો શ્વાસ આપણને આરામ આપે છે, ફ્રેશનેસ આપે છે, રિલેક્સેશન આપે છે. આપણું ધ્યાન હવે આપણે મણિપુર ચક્ર એટલે સ્ટમક વાળા ભાગમાં લઈ જઈશું. સ્ટમક વાળો ભાગ સ્લોલી ને ગ્રેજ્યુઅલી રિલેક્સેશન ફીલ કરી રહ્યો છે. ચેસ્ટનો ભાગ સ્લોલી ને ગ્રેજ્યુઅલી રિલેક્સેશન ફેસ કરી રહ્યો છે. સેમ લેવલે આપણે કમરનો બોટમ પોર્શન, સેન્ટર પોર્શન અને અપ પોર્શન કમ્પ્લીટલી રિલેક્સ થઈ રહ્યો છે. રિલેક્સેશનની પળે પળનો અહેસાસ કરતા જઈશું, અનુભવ કરતા જઈશું. ચહેરા ઉપર સ્માઇલ સાથે જે પણ ઇન્સ્ટ્રક્શન જાય છે એને મહેસૂસ કરતા જઈશું, ફીલ કરતા જઈશું. હવે આપણા બંને હાથ શોલ્ડર, એલ્બો, રિસ્ટ, બંને હાથના પામ, આંગળીઓ રિલેક્સ થઈ રહી છે. આપણો ગળાનો પોર્શન ફ્રન્ટ અને બેક બંને સાથે સાથે રિલેક્સ થઈ રહ્યો છે. સેમ લેવલે આપણો ફેસનો એરિયા કમ્પ્લીટલી ફેસનો એરિયા, માથું, આંખ, કાન, નાક બધો જ એરિયા રિલેક્સ થઈ રહ્યો છે. આમ આપણું સંપૂર્ણ બોડી ફેસથી લઈને પગ સુધી રિલેક્સ થઈ રહ્યું છે. રિલેક્સેશનની પળે પળનો મહેસૂસ કરીશું, એમાં રહીશું અને સ્લોલી ને ગ્રેજ્યુઅલી હું 1 થી 5 કહું એટલે આપણે આપણી બોડી પ્રત્યે સજગ થતા જઈશું, પરિસર પ્રત્યે, જગ્યા પ્રત્યે સજગ થઈ અને ચહેરા ઉપર નોર્મલ સ્માઇલ સાથે આંખો ખોલીશું. 1, 2, 3, 4, 5. Be awake. Open your eyes. આમ આપણે આજે પોઝિટિવ જિંદગીના સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ પરથી વિશ્વ યોગ દિવસે 21મી જૂન 2021 જે એક અદ્ભુત વિચાર પોઝિટિવ જિંદગીના ફાઉન્ડર અને મેમ્બરોને આવ્યો હતો એ પ્રમાણે 5 મિનિટ આપણી લાઈફની દિવસની ખાલી ને ખાલી માત્ર 5 મિનિટ
બેઝિક વોર્મઅપ માટે 5 મિનિટ, પેટની એક્સરસાઇઝ માટે 5 મિનિટ, કમરની એક્સરસાઇઝ માટે અને 5 મિનિટ આપણા પ્રાણાયામ માટે આપી, 5 મિનિટ શવાસન માટે. એટલે કુલ થઈને આટલું પેકેજ આપણે આખા 24 કલાકમાં આટલું આપીએ તો આપણે બને ત્યાં સુધી આપણી સર્વિસ લાઈફ, આપણી પૂરી જીવનકાળ દરમિયાન હેલ્ધી, સ્વસ્થ, તંદુરસ્ત રહી શકીએ, માનસિક રીતે, શારીરિક રીતે, અને એ બંને રીતે રહીએ તો આર્થિક પ્રગતિ આપણી ઓટો મોડમાં થઈ જાય છે. જેના હિસાબે હું ફરીથી મૌલિક ચોકસી પોઝિટિવ જિંદગીને અને તમને સર્વને આજે જે બધા જોઈન થયા અને યોગ દિવસને હું એવું સમજુ કે આજે જે આપણે શીખ્યા એને આપણી જીવનનો એક અવિરત પાર્ટ કે એક ભાગ રૂપે અને લઈ અને જીવનને હેલ્ધી ને તંદુરસ્ત બનાવીએ. આપણે આપણી પોતાની જાતને તંદુરસ્ત બનાવીએ, ફેમિલીને તંદુરસ્ત બનાવીને એ લેવલે આપણી ગુજરાત અને ભારતને દેશ વિદેશમાં તંદુરસ્ત બનાવીને હેલ્ધી અને બેટર ઇન્ડિયા બનાવીએ. થેન્ક યુ વેરી મચ.